ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગિંગની શરૂઆત થાય છે 11 વાગ્યાની. અત્યારે હવે અમારે બની રહી છે રસોઈ. તો આજે તો સરસ મજાના રીંગણ છે, એનું શાક બનાવવાના છે. રીંગણ તળી લીધા છે અમે લોકોએ ઘણા ટાઈમ પછી. આ રવૈયાનું શાક બનાવે ક્યારે? હા, રવૈયાનું એક વાર બનાવ્યા હતા, પછી નથી બનાવ્યા. લગભગ હમણાં ચાતુર્માસ આવતા મહિને પૂરો થઈ જશે, તો 4 મહિનામાં તો રીંગણ ઓછા જ બન્યા હતા. કાલે થોડાક બનાવ્યા હતા, પાઉંભાજીમાં નાખ્યા હતા. અને પાઉંભાજી નહીં, કાલે શું બનાવ્યું હતું? ચાપડી શાક. સોરી, પાઉંભાજી આવી જાય. કાલે ચાપડી શાક હતા, એમાં નાખ્યા હતા. અને આજે રીંગણ બનાવીએ. પાછળ આપણે તેલ રાખી દીધું છે. ચાલો ફટાફટ બનાવી લઈએ. અહીંયા અત્યારે આપણી બધી રસોઈ થઈ ગઈ છે. સલાડ, આ છે દાળ, રોટલી, આમાં પરોઠા છે. અને આ તમે જોઈ શકો છો સરસ મજાનું આખા રીંગણનું આપણે શાક બનાવેલું છે. ઘણા ટાઈમ પછી આપણે આખા રીંગણનું શાક બનાવ્યું છે. ભાત પણ છે. તો ચાલો ફટાફટ હવે ટિફિન ભરી દઈશું, કેમ કે વાગી ગયા છે 12, એટલા માટે. હમણાં આવી જશે ટિફિનવાળા. હેલો ફ્રેન્ડ્સ, તો વાગી ગયા છે 5:30 ને સાંજના રસોઈની તૈયારી થઈ ગઈ છે. અહીંયા ભાભી અમારા બનાવી રહ્યા છે મોસંબીનું જ્યુસ કીર્તિ માટે. કીર્તિ રહી છે આજે સોમવાર ઉપવાસ, એટલા માટે. અને નમસ્વી ગઈ છે ટ્યુશન. અને અમારે સાંજનું શાકનું કાંઈ મેનુ નક્કી નથી થતું. અને કીર્તિ માટે હું બનાવીશ, કેમ કે આજે એનો સોમવાર છે ને, એટલે સુરતી પાપડીનું શાક. માર્કેટ ગઈ હતી ને તો આટલી જ મળી હતી. અમારી આ નથી આવતી. સુરત આજુબાજુ રહેતા હોય ને અહીંયા વધારે આવતી હોય આ સુરતી પાપડી. રાજકોટમાં ઓછી આવે જનરલી. આ સિઝન હોય ને ત્યારે આવે, અત્યારે ઓછી આવે આ વસ્તુ. અને અહીંયા છે કાંદરિયાની ભાજી પણ વીણીને રાખી છે, એટલે બનાવી. હવે નક્કી કરીએ ને ભાભી, નક્કી કરીએ કે શું બનાવે. શાકનો પ્રોબ્લેમ હોય, બાકી બીજો કાંઈ વાંધો ન હોય મારે. બાકી તો બીજું બનતું જ હોય, ખીચડી ને રોટલી. તો શાક ફટાફટ નક્કી કરી દે, પછી બનાવવાની શરૂઆત કરી. તો આપણે પેલા છે ને ગોરો ખાલી થઈ ગયો તો પાણી નાખી દઈએ. આ જેટલો કેવો હે ને એવડો મોટો અમે ગોરો લઈ આવ્યા છે, તો ગોરામાં પાણી ભરવું પડે. પાછા અમુક એમ કે ફિલ્ટરનું પાણી ગોરામાં. આ નોર્મલ પાણી આવે, અમે ઠંડુ પાણી નથી લેતા, એટલા માટે ગોરામાં ઠંડુ પાણી કરવા હાટું રાખીએ. અમે ફ્રીજનું પાણી નથી પીતા, જનરલી ઓછું એમ. બાકી ગોરાનું તમારા ઘરમાં બધા પીએ, કેમ કે આપણે ફ્રીજમાં નથી રાખતા પાણી. આખો કેરવો એક ગોરામાં, એવડો મોટો ગોરો લઈ આવ્યા અમે. એક ગોરો હતો ને એ અમારા ભાભી છે ને એમને ભટકાવી દીધો હતો, તો અમે નવો લઈ આવ્યો ગોરો પાછા. અહીંયા આપણું જમવાનું બની ગયું છે. ખીચડી બનાવી છે, તાંદરિયાની ભાજી છે, બટેકાનું શાક છે. અહીંયા બધી ટિફિનો ભરાઈ ગઈ છે, આ તમે જોઈ શકો છો. અથાણું પણ છે. તો ચાલો હવે ટિફિનો પેક કરી દઈએ આપણે. બની ગયું ફાઇનલી બધું જમવાનું. હાલો ફ્રેન્ડ્સ, તો અમે જમવા આવ્યા છે. આ બેને જમવા લઈ આવ્યા બહાર. ઘરનું ભાવતું નથી ને એટલે બહાર જમવા લઈ આવ્યા છે. આજે એ વાત થઈ ગઈ હતી, ઘરનું જમીને